નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. 66 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવ્યા. કુલ 1844 બેઠકો હતી, જેમાંથી 167 પહેલા તો બિનહરીફ થઈ. અને નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે મજબૂતાઈ સાથે બાજી મારી છે. 68માંથી 66 નગરપાલિકાના પરિણામ અને 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો. કોંગ્રેસે માત્ર એક નગરપાલિકા મળી છે. વાત કરીએ અન્યની, દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ જીતી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવમાં સપાની જીત થઈ. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ. ગાંધીનગર, કપડવંજ, કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી. હવે આ ચૂંટણીમાં કયા એવા ફેક્ટરો છે, કયા મુદ્દા મહત્વના રહ્યા? વિપક્ષને પણ ક્યાંક તક હતી મજબૂત રીતે કમબેક થવાની. સપા અને આપ પણ ક્યાંક જોવા મળ્યું છે આ ચૂંટણી પરિણામોમાં. અહીં મજબૂત ચહેરાને પણ ક્યાંક પરાજયનો પણ સામનો કરવો પડ્યો. કહીએ તો બીજેપી માટે ખૂબ જ મોટી જીત જોવાઈ રહી છે. હવે બીજેપીનું જનાદેશ અને કોંગ્રેસને, વિપક્ષને શું સબક લેવાની જરૂર છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે લિપિબેન ખંધાર, બીજેપી નેતા છે. મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે. અને રીનાબેન બ્રહ્મભટ્ટ, રાજકીય વિશ્લેષક છે. આ તમામ ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. બીજેપીનો જનાદેશ, બીજેપીની ખૂબ જ મોટી જીત જોવાઈ રહી છે. વિપક્ષને પણ શું સબક લેવાની જરૂર છે? આ ચૂંટણી પરિણામો આવ્યા, અપક્ષ ક્યાંક ખૂબ જ અલગ રીતે આમાં દેખાઈ આવે છે. સાથે એવા ક્યાંક મોટા ચહેરાઓ હતા, તેમનો પણ પરાજય થયો. એવા કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામને? 66 સામાન્ય અને 2 મધ્ય સત્ર એમ મળીને 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત, જુનાગઢ એક મહાનગરપાલિકા અને 3 મહાનગરપાલિકાઓમાં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી, એમાં અમદાવાદ, સુરત અને ભાવનગર. આ જે ચૂંટણીઓ યોજાઈ હતી એમાં જો એક જ વાક્યમાં કહેવું હોય તો ભાજપનો જય જયકાર થયો છે અને કોંગ્રેસનો બહુ જ ખરાબ રીતે રકાસ થયો છે. હવે તમે જે કમબેકની વાત કરી, જો કોંગ્રેસ આક્રમકતાપૂર્વક લડી હોત, એનું સંગઠન મજબૂત હોત, તો એની પાસે ઘણા બધા મુદ્દાઓ હતા. પરંતુ તમે અમરેલી જુઓ કે અમરેલીની અંદર પાયલ ગોટી કાંડ બન્યા પછી કોંગ્રેસ ઊભી થઈ હતી. જેનીબેન એના ફેમિલી સાથે રહ્યા હતા, પરેશ ધાનાણીએ ઉપવાસ કર્યા હતા, પરંતુ ત્યાં પણ કોંગ્રેસ ક્યાંય જીતી શકી નથી. લેટર કાંડ ને બધું જ છે એના ઉપર પાણી ફરી ગયું છે. એટલે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એટલો ઊંડે સુધી પ્રવેશ થઈ ગયો છે કે આમાંથી 61 નગરપાલિકાઓ છે એ ભાજપે અંકે કરી લીધી છે. કોંગ્રેસના ફાળે માત્ર 1 ગઈ છે. અને જે અત્યંત વિવાદાસ્પદ હતી, કુતિયાણા અને રાણાવાવની નગરપાલિકા પોરબંદરની, કે જે સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે ને એક અન્યના ફાળે ગઈ છે. એટલે બહુ જ ખરાબ પરિણામો હોય તો એ કોંગ્રેસ માટે છે. અનેક જગ્યાએ એવું છે કે ભાજપ પછી બીજા પરચુરણ પક્ષો, અપક્ષોને છેલ્લે કોંગ્રેસ હોય, એક કે 2 સીટ. એટલે કોંગ્રેસે એમાંથી કેટલો પદાર્થ લેશે આપણને ખબર નથી, પરંતુ એમણે ખૂબ જ મજબૂતાઈ રીતે એમના સંગઠનને એમણે આત્મચિંતન કરવાની ચોક્કસપણે જરૂર પડશે અને કરશે પણ ખરા. હવે આજે જે માહોલ હતો એમાં કંઈ ખુશી, કંઈ ગમનો માહોલ હતો. ક્યાંક સરઘસો નીકળ્યા, એમાં ગુલાલ ઉડ્યા, ક્યાંક મારામારી થઈ, ક્યાંક લોરેન્સના પોસ્ટરો પણ લહેરાયા અને ક્યાંક ગમગીની પણ છવાઈ. આ આજનો જે એક સિનેરિયો હતો ચૂંટણીનો એ મેં ટૂંકમાં આપી દીધો. હવે સૌરાષ્ટ્રમાં જે ઘટનાઓ બની છે એ ગજબની ઘટનાઓ બની છે. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકમાંથી 48 બેઠક ભાજપે અંકે કરી લીધી છે. એમાં 8 બેઠક તો પહેલેથી જ બિનહરીફ સાબિત થઈ ગઈ હતી. ત્યાં સૌથી મોટી વાત એ છે કે 6 ટર્મથી ડેપ્યુટી મેયર રહેલા
કોટેચાના પુત્ર પાર્થ કોટેચા છે, ગિરીશ કોટેચાના પુત્ર એ હારી ગયા છે. અને એવી જ બીજી ઘટના એ છે કે ચોરવાડની અંદર ધારાસભ્ય વિમલ ચુડાસમા હારી ગયા છે. આજે અપસેટ સર્જાયા છે, વિચિત્ર પ્રકારની ઘટનાઓ બની છે. એની વાત કરીએ, ચોરવાડમાં 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, ત્યાં ભાજપનું બુલડોઝર ફરી ગયું છે. દાદાનું બુલડોઝર ઘણી જગ્યાએ ફર્યું છે, એમાં ચોરવાડ પણ છે. હવે સલાયામાં જે ચૂંટણી થઈને એમાં 13 બેઠક આપને મળી છે અને 15 બેઠક કોંગ્રેસને મળી છે. એટલે આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બસપા એણે અનેક જગ્યાએ પોતાની હાજરી છે એ બતાવી દીધી છે. સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ઘટક દળો છે, પરંતુ તેઓ એક થઈને ચૂંટણી લડતા નહીં હોવાથી ભાજપને બહુ જ મોટો ફાયદો થાય છે. કારણ કે ભાજપ વિરોધી મતો છે આ બધાય વચ્ચે વહેંચાઈ જાય છે અને ભાજપ સડસડાટ નીકળી જાય છે. એ વસ્તુ હરિયાણામાં પણ બની, એ જ વસ્તુ દિલ્હીમાં પણ બની અને એ જ વસ્તુ અહીં ગુજરાતમાં પણ બની. એમાંથી એ લોકો ઇન્ડિયા ગઠબંધનવાળા આમાંથી શું શીખે છે એ બહુ મોટો સવાલ છે. કારણ કે હજી સુધી શીખ્યા નથી, કારણ કે બધાને પોતપોતાના ઈગો લઈ અને અલગ અલગ લડવું હોય છે ને એનું આ પરિણામ આવતું હોય છે. પછી રાણાવાવ કુતિયાણાની તમને વાત કરી કે ત્યાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો. ત્યાં ઢેલીબેનનું શાસન છેલ્લા 30 વર્ષથી 1995થી સતત જીતતા આવતા હતા. ત્યાંના પ્રમુખ તરીકે હતા, અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા હતા. પરંતુ કાંધલ જાડેજા અને એના ભાઈ કરણ જાડેજાએ જે ફાઇટ આપી એમાં બંને નગરપાલિકાઓ એ સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે અને ઢેલીબેનની જે પેનલ હતી એનો રકાસ થયો છે. પછી આમ જોવા જાવ તો ભાજપે પહેલું પગથિયું જ્યારે ચડ્યા ને, જ્યારે એને જાહેરાત કરી ચૂંટણીની, ત્યારે 27% ઓબીસીની બેઠકની જે જાહેરાત કરી જ દીધી હતી. એમને એ ફળ્યું કે એમની મહેનત ફળી, એમનું મજબૂત સંગઠન ફળ્યું, એમનું માઇક્રો મેનેજમેન્ટ ચૂંટણીનું ફળ્યું કે લોકોના માનસમાં એમને ઊભી કરેલી છાપ ફળી. જે હોય તે ભાજપનો જય જયકાર થઈ ગયો છે એ તમામ પક્ષોએ સ્વીકારવું પડે. રીનાબેન, આપનો મત જાણવા માગું છું. બીજેપીનો જનાદેશ અને વિપક્ષ કેમ ના ફાવ્યું, કોંગ્રેસ કેમ ના ફાવી, આ પરિણામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા એવા મુદ્દાઓ, ખાસ ફેક્ટરો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા રિઝલ્ટમાં? કુંજ, એક તો પહેલી વાત કે પ્રફુલભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું બેઠકો વાઇઝ જીવન અને ઉમેદવાર વાઇઝ, એટલે મારા ભાગે કરવાનું આવતું નથી એક વાત. અને બીજી વાત હું તમને કહું કે જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે તમે જો વિધાનસભાના પ્રશ્નો અલગ હોય છે, લોકસભાના અલગ હોય છે અને લોકલ અલગ અલગ હોય છે. અને ખરેખર જોવા જાઓ તો પ્રશ્નો તો ખૂબ જ છે, સમસ્યાઓ ખૂબ છે. કારણ કે તમામ મહાનગરપાલિકાઓમાં, નગરપાલિકાઓમાં, પંચાયતો તમે જો તો પ્રશ્નો જ પ્રશ્નો છે. રોડ રસ્તાના પ્રશ્નો છે અને ઢોરોના પણ પ્રશ્નો છે, ગટરોના પ્રશ્નો હોય છે, કચરાના પ્રશ્નો હોય છે, ભ્રષ્ટાચારના પ્રશ્નો છે. એટલે કહી શકાય કે જે ઝીરો ટોલરન્સની નીતિની વાત હતી એ શૂન્ય છે અને પ્રશ્નો ઘણા બધા છે. તેમ છતાં જીત્યા અને તમે જો કે વિપક્ષના ફાળે કંઈ જ ન ગયું એમ કહી શકાય. આમ તો એક નગરપાલિકા કંઈ ના કહેવાય ખરેખર, કેમ કે આટલા મુદ્દા હતા તેમ છતાં મુદ્દા ક્યાંક કેસ કરવામાં આવ્યા નથી. એટલે પ્રશ્ન એ થાય કે સારું કેવી રીતે આવું બને? કેમ કે માની લો કે તમે જુઓ કે મોદીજીની જ્યારે વાત આવે ત્યારે મોદીજી લોકસભામાં અસર કરે, ક્યાંક વિધાનસભામાં અસર કરે, પરંતુ શું મોદીજીનો ચહેરો છેક નીચે સુધી અસર કરે છે? અહીં સવાલ એ આવે છે. કેમ કે પ્રશ્નો તો હતા જ લોકલ. અને તમે જો કુતિયાણામાં જે પ્રફુલભાઈએ વાત કરી એમાં મને બી ખ્યાલ છે કે કાંધલ જાડેજાનું વર્ચસ્વ તમે જોવા મળે છે કે સમાજવાદી પાર્ટી જેવી જીતીને આવે. તમે વિચારો, એટલે શું કહી શકાય? એનો મતલબ એ થયો કે લોકલ લેવલે તમે જુઓ કે ક્યાંક જે કેન્દ્રીય લેવલના જે નેતૃત્વ છે એની અસર આવે છે. અને મોદીજીનો ચહેરો તમે જુઓ કે દરેક ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક અપીલ કરતા બને છે અને મતદારો એનાથી લુભાવે છે. અન્યથા તમે જુઓ કુંજ કે ખરેખર પ્રશ્નો કેટલા હતા લોકલ, સમસ્યાઓ છે ખરેખર. અને તમામ મહાનગરપાલિકાઓની એટલી સમસ્યાઓ છે કે લોકો તમે જો કે ટીઆરપી કાંડ જે બન્યો છેલ્લે એ પછી તો તમે જો કે આપણે ધ્રુજી હઠે તક આટલી હદે ભ્રષ્ટાચારની આ હદે તમે જો તો બેજવાબદારીપણું, એ પછી પણ ઘણા બધા બનાવો બન્યા છે. ખ્યાતિકાંડ બન્યો એ પછી પણ તમે જો કદાચ મુદ્દો અલગ છે તેમ છતાં પણ તમે જો કે ક્યાંક ને ક્યાંક તો લોકોને તો સ્પર્શે જ છે ને. એટલે વાત એ જ છે કે સમસ્યાઓ તો અનેક છે. વિપક્ષો તમે જો કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ નબળી ભૂમિકામાં રહ્યા છે. એમણે ક્યાંય મનોમંથન કર્યું નહોતું, ક્યાંય પણ ચિંતન શિબિરો યોજી નથી અને જેટલી ચૂંટણીઓ હાર્યા એમાંથી કોઈ સબક પણ નથી લીધો. અન્યથા આ સ્થિતિ ના હોત, કારણ કે પ્રશ્નો તો ઘણા બધા છે. લોકોએ તમે જો કે આપના વિકલ્પ તરીકે સ્વીકારે, સપાને વિકલ્પ તરીકે સ્વીકારે, તો કોંગ્રેસને કેમ નહીં?
પ્રશ્ન એ આવે છે એટલે આમાં કોંગ્રેસે પોતે એક ચિંતન કરવાની જરૂર છે કે એ કેમ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી નથી શકતો, કેમ આજે પણ એની ખામીઓ ક્યાંક ને ક્યાંક લોકોને તમે જો કે દેખાય છે, લોકો કેમ ભાજપની ખામીઓ નથી જોતા અને એને નજરઅંદાજ કરે છે, સવાલ અહીં એ આવે છે. મુકેશભાઈ, ફરીવાર આમ તો આપ ઘણીવાર આપે આજે બોલી લીધું હશે, પરંતુ શું લાગે હવે વિપક્ષ કેમ ન ફાવ્યું? મુદ્દા એવા ચહેરાની પણ આ વાત આવી ગઈ. સૌરાષ્ટ્રમાં અનેક એવી બેઠકો હતી, પહેલાં જ્યાં દબદબો હતો કોંગ્રેસનો, ત્યાં ક્યાંક મુશ્કેલી ફરીવાર આવી રીતના પડે વિપક્ષને, તે પ્રશ્ન થઈ રહ્યો છે. સૌ પ્રથમ તો કુંજ, આખો દિવસ આમ તો આ જ વાત કરી છતાંય કરું છું કે નાણાં કોથળી, સામ દામ દંડ ભેદ, પોલીસ ધાક ધમકી અને ચૂંટણી પંચ સાથે જે ગુજરાતનું રિઝલ્ટ આવ્યું ભારતીય જનતા પાર્ટી તરફે, એટલે હું ભારતીય જનતા પાર્ટીને આ બધું ઇન્વોલ્વ કરીને જીત્યા એ બદલ અભિનંદન આપું છું. પણ વિપક્ષ, અમે લોકો કોઈ પણ વિપક્ષ એની વાત કરીએ તો મને એમ થાય છે કે રાજકારણમાં કોઈ ભજન મંડળી માટે નથી આવતું, સત્તા લેવા માટે સેવા કરવાની વાત છે, પણ મૂળ સત્તા હોય તો સેવા થાય એવી વાત છે. તો પ્રયાસ કોઈ ના કરે એવું બને ખરું? એક વાત. બીજી વાત એવી છે કે પ્રયાસ એટલે શું કે જે સત્તા અત્યારે હાલ ચાલી રહી છે ને લગભગ 28 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. હવે એ સરકારની અંદર સરકાર જે ચલાવી રહ્યો છે પક્ષ, એની અંદર ક્યાં ક્યાં પ્રજાને પડતી તકલીફો છે એને વિરોધ પક્ષ ઉજાગર કરે અને એની અંદર જે કોઈ ત્રુટીઓ છે એ બહાર લાવે, એ વિરોધ પક્ષનું કામ છે અને પ્રજા સુધી એ વસ્તુ લઈ જાય. અને લઈ જવામાં હું ચોક્કસ માનું છું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કાચા પડ્યા હશે. એ મનોમંથનનો વિષય છે, માની લઉં. પણ હું ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી સાથે એક વાત જરૂર કહીશ કે અમરેલી જેવો જે દીકરી સાથે કાંડ થયો, તમે સમજો કે એને આખા ભારત દેશે ને ગુજરાતે, ભલે પ્રધાનમંત્રી એ બાબતે કંઈ બોલ્યા નથી, ગુજરાતના ગૃહમંત્રી કશું બોલ્યા નથી, પણ ગુજરાતની જનતાએ તો જોયું છે. તો એ વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે એટલે એ બહુ આમ અતિશયોક્તિવાળી વાત કહેવાય. વડોદરાનો કાંડ જોઈ લો, સુરતનો કાંડ જોઈ લો, ઇવન તાજેતરમાં હમણાં KYC જે થયું એની અંદર આખાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઆવડતના કારણે જે લાઈનો લાગી હતી, આખી રાત લોકો ઊભા હતા. આપણે જોયું કે ઠેઠ નીચેના માણસથી દરેક લોકો ઊભા હતા. હા, અમીર લોકો નહોતા ઊભા, એના ઘરે જઈને KYC થઈ જતું તેવું જોયું છે, ઓનલાઈન થઈ જતું. પણ મૂળ વાત એવી કે એ જે તકલીફો પડી એ કોંગ્રેસ પક્ષે મદદ પણ કરીને ઉજાગર પણ કર્યું, એની પણ અસર નથી થઈ એવું લાગ્યું. બરાબર. ખેડૂતો સાથે જે ગુજરાતમાં થઈ રહ્યું છે, APMCમાં લાઈનો લાગે 2-5 કિલોમીટરની, ભાવ ટેકાના ન મળે, એના માટે કોંગ્રેસ આંદોલન કરે, ખેડૂત સાથે રહીને કરે, એની પણ અસર જોવા ન મળી. લેટેસ્ટમાં ખ્યાતિકાંડ જે થઈ ગયો, લોકો મોતને ભેટ્યા, અને ત્યાં પણ જો પેટા ચૂંટણી હોય ને ભાજપ જીતે તો મને એમ લાગે છે કે એ કંઈક કોંગ્રેસે જે બહાર લાવ્યા તો એ ખરાબ બાબત હતી. આ સરકારમાં રહી અને જે અધિકારીઓએ નેતાઓ ભેગા થઈને એને મદદ કરી અને આજે ખ્યાતિનો કાર્તિક ગોઠવણ સાથે હાજર થયો અને છતાંય આજે જેલમાં છે, પણ એ મોજ છે. કહેવાનો મારો મતલબ એવો છે, તો શું એ વિપક્ષનું કામ નહોતું? પણ છતાં બીજી એક વાત કરું કે સાણંદ પાસે અમુક લોકોની કોંગ્રેસમાં પણ જીત થઈ છે, પણ નગરપાલિકા ભાજપની થઈ. પણ મારું એવું કહેવું છે કે સાણંદ પાસે 27 રેસિડેન્સી છે. તમારી ટીમ પણ ત્યાં જઈ આવેલી છે લગભગ 6 મહિના પહેલાં. સાહેબ, એ આખી રેસિડેન્સીમાં લગભગ 5000 લોકો રહે છે. ત્યાં ગંદુ પાણી ગટરનું આંગણામાં જ, રોડ ઉપર જ છેલ્લા 1 વર્ષથી છે. તમે સમજો ત્યાંની પ્રજા પીડાય છે, છતાંય બોલો એ બાજુ ત્યાં ભાજપ જીતે છે. તો મને લાગે છે ગંદુ પાણી ગમે છે મતદારોને, એવું સાબિત થયું. રાધનપુર અને હારીજમાં જે નગરપાલિકા અમારા ધારાસભ્યો જે મહેનત કરી છે અમે જાણીએ છીએ, એ લોકો ત્યાં ને ત્યાં જ રહ્યા અને મતદારોને સમજાવવામાં કે મતદારોને પોતાની સાથે રાખવામાં બધી જ રીતે એમણે કામગીરી કરી અને જ્યારે અડધી રાતે ઊભા રહ્યા છે, છતાં પણ એ નગરપાલિકામાં ભાજપ આવે. બરાબર. અને છેલ્લે જૂનાગઢની અંદર ગિરીશ કોટેચા એના પુત્રને હાર થાય.
મને એમ થાય છે આજે આખાય ગુજરાતની મેં વાત કરી અને છતાંય જો ભાજપની સીટો આવતી હોય ને ભાજપ જીતતું હોય તો એનું કારણ મને એવું લાગે છે કે ગુજરાતની જનતાને સમજવાની જરૂર છે, વિપક્ષને નહીં. વિપક્ષ તો બહાર લાવે તમારી પાસે, પણ વિપક્ષ કરે શું પછી? એટલે બે વસ્તુ આવે છે, ક્યાંક ને ક્યાંક રિપેરિંગની જરૂર છે. નો ડાઉટ વિરોધ પક્ષની મેં વાત કરી, અમારે પણ મનોમંથનની જરૂર છે, એવું કબૂલ કરું છું. લિપિબેન, વિપક્ષે પણ મુદ્દા તો ગણાવી દીધા. જે પ્રશ્ન હતો થોડા ઘણા એવા મુદ્દાને લઈને વાત કરી, પરંતુ આખરે વાત તો એ જ છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી પરિણામ કરતાં પણ આ ખૂબ જ મોટી જીત કહેવાય. 90%થી વધારે નગરપાલિકા આપની પાસે આવી. શું કહેશો? સૌપ્રથમ તો લોકશાહીના પર્વમાં જનતાએ, લોકોએ જે મતદાન કર્યું છે એ સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર માંગીશ. કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે, લોકો સુધી પ્રચાર પ્રસારને પ્રતિનિધિની વાત પહોંચાડી છે, એના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીશ. માનનીય CR પાટીલજીનું ગુજરાતમાં નેતૃત્વ છે અને જે માઇક્રો મેનેજમેન્ટથી ને કાર્યકર્તાઓની મહેનતથી જે ગત ચૂંટણીમાં જે ઐતિહાસિક વિજય થયો હતો અને અત્યારે પણ જે આ ભવ્ય જીત થઈ છે, એ માઇક્રો મેનેજમેન્ટ અને નેતૃત્વ એ ખૂબ જ સક્ષમ છે એ બતાવે છે. ને ત્યારબાદ સૌથી જરૂરી હું એવું કહેવા માંગીશ કે જનતા જાણે છે કે ડબલ એન્જિન નહીં, પરંતુ હવે તો ટ્રિપલ એન્જિન, એટલે કે કેન્દ્રમાં, રાજ્યમાં અને સ્થાનિક સંસ્થાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિનું નેતૃત્વ હોય. મોદીજીના નેતૃત્વ પર વિશ્વાસ છે. જનતાએ પોતાનું આ સમર્થન અને પોતાનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે જનતાને કોના નેતૃત્વમાં વિશ્વાસ છે. અને આનું ખૂબ મોટું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પણ કોઈ વાયદા કર્યા છે, મોદીજીના નેતૃત્વમાં જ્યારે પણ કોઈ વાયદા થયા છે, કોઈ પણ મેનિફેસ્ટો આપવામાં આવ્યો છે, ત્યારે વાયદાઓ પૂર્ણ કરવાની જે ક્ષમતા કહેવાય ને, એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે. આ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે અને આ જ કારણ છે. વિપક્ષની વાત કરું, ભાઈએ ઘણી બધી વાત કરી, પરંતુ વિપક્ષ જે છે ને, પોતાના પાર્ટીનું કે કાર્યકર્તાઓનું કે પોતાની જે નેતૃત્વ છે એનું મનોમંથન કરવાની જગ્યાએ રાજ્યમાં અફવાઓ ફેલાવી, બૂથ ઉપર અરાજકતા ફેલાવી, મીડિયામાં આવીને તથ્ય વગરના આક્ષેપો કરવા, અને અંતે જે ભાઈએ વાત કરી કે જનતાએ જે નિર્ણય લીધો છે એને પૂરેપૂરો સ્વીકારવો નહીં ને સન્માન ના આપવું ને કહેવું કે જનતાએ કેમ અહીંયા આમ સ્વીકાર્યું તેમ સ્વીકાર્યું, તો આ એક માનસિકતા બતાવે છે. તમે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ, દિલ્હીમાં સતત 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નેતૃત્વને નેતાઓએ સંઘર્ષ કર્યો અને પરિણામ આપણે દિલ્હી વિધાનસભામાં જોયું છે. તો આ પ્રકારની માનસિકતા છે કે જનતા જે નિર્ણય લે, જો ભવ્ય જીત આપે તો એનો આભાર અને એની સેવા કરવામાં લાગી જઈએ, અને જો ક્યાંક ના હોય તો એ કેવી રીતે એનું કરેક્શન કરીને આગળ વધે, આ પ્રકારની માનસિકતા, વિચારધારા સાથે લઈને વર્ષોથી જે સંઘર્ષ થયો છે ને, એ જ કારણ છે કે ગુજરાતની જનતા તો ખૂબ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં તો માત્ર ભારતીય જનતા પાર્ટીનું જ નેતૃત્વ જાણે. બેને પણ સાચી વાત કીધી કે ઘણા જગ્યા પર પ્રશ્નો હોય છે, ઘણી બધી વસ્તુઓ હજી પણ આગળ આપણે વિકાસને લઈને જવાનો છે, પ્રશ્નો છે, પરંતુ એ પ્રશ્નોનું સાચા અર્થમાં કોઈ નિરાકરણ લાવી શકે, એને લગતી કોઈ યોજનાઓ લાવી શકે, એ ઉકેલ એનો કેવી રીતે લાવવો, એના ઉપર જો કોઈ પ્રતિનિધિઓ કામ કરતા હોય ને તો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે. અને આ જ કારણ છે વારંવાર જનતા એ વિશ્વાસ તો ભાજપામાં જ બતાવે છે ને મોદીજીના નેતૃત્વમાં જ બતાવે છે. ઘણા બધા પ્રશ્નો હોઈ શકે, સ્થાનિક છે, સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઘણું બધું લોકલ એ હોય છે, પરંતુ એક વાત હું અહીંયા કહેવા માંગીશ કે રોડ, રસ્તા, મકાન, પાણી, વીજળી, એ બધું તો સ્થાનિક સંસ્થામાં જે પ્રતિનિધિ આવે એની ફરજ છે, કરે છે. ઘણી બધી યોજનાઓ પણ છે, પણ હું તમને કહીશ કે ખૂબ જ મોટું મોદીજીના નેતૃત્વનું એક ઉદાહરણ આપીએ ને તો કચરો, એ બધું જે આ સંસ્થાઓના જવાબદારીમાં આવે ને, પરંતુ એક સામાજિક માનસિકતા કેવી રીતે બદલવીને સ્વચ્છ અભિયાન, તમે સ્વચ્છ ભારત અભિયાન જુઓ કે લોકો કચરો કચરા પેટીમાં નાખતા થઈ ગયા, એક જન આંદોલન બની ગયું. તો આ પ્રકારનું નેતૃત્વ જે સર્વાંગી વિકાસ આપે છે, ફક્ત એક લોકલ રોડ રસ્તાની જ વાત નથી, પરંતુ સર્વાંગી વિકાસ. આયુષ્માન યોજનાની ભાઈએ હોસ્પિટલની વાત કરી, હા પ્રશ્નો થાય છે, ક્યાંક ખૂબ મોટું આવું સમાજની સામે અને સરકારની સામે આવે છે, પરંતુ એના ઉપર પણ ન્યાય આપતું એક્શન જો કોઈ લેતું હોય ને તો એ ભાજપની સરકાર અને એ ગુજરાતની સરકાર છે. અને આ જ કારણ છે કે જનતાને વિશ્વાસ છે. આજે આયુષ્માન યોજના જોઈએ
તો ગરીબ પરિવાર માટે કેટલી મોટી આશીર્વાદરૂપી યોજના છે કે 5 લાખ 10 લાખને ગુજરાતમાં તો ડબલ લાભ મળે છે. તો આ પ્રકારનું આશીર્વાદરૂપી કેટલીય યોજનાઓ પહોંચી છે. એટલે ફક્ત રોડ રસ્તા વીજળી કચરો એની વાત નથી, પરંતુ એક પરિવારનો પૂરેપૂરો વિકાસ થાય, એને પૂરેપૂરો એવો સપોર્ટ મળી રહે કે પરિવાર આત્મનિર્ભર બને. આ છે મોદીજીનું નેતૃત્વ અને એટલે જ ગુજરાતની જનતાએ વારંવાર એમાં વિશ્વાસ બતાવ્યો છે. રીનાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા. વિપક્ષે પણ કહ્યું ઘણા એવા મુદ્દાઓ લોકોને સ્પર્શતા હતા, આંદોલન પણ કર્યું વિપક્ષે. મતદાર અત્યારે બધું જ સમજે છે, સમસ્યા શું છે તે પણ જાણે છે, એ ચહેરો જોવે છે, એ સમસ્યા જોવે છે. એ શું ફેક્ટર આ અહીંયા ક્યાંક ઇફેક્ટ કરી ગયું આ રિઝલ્ટમાં? આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે વ્યક્તિગત રીતે જોવા જાવ તો? કુંજ, મને તો મોદીજીની જે એક ચહેરો દેખાઈ રહ્યો છે કે જેના નામે આમ જોવા જઈએ તો મોટા ભાગે ચૂંટણીઓ લડાય છે. તમે જો કે દિલ્હીની ચૂંટણીમાં પણ તમે જો કે મોદીજીના નામે જ લડાઈ હતી, રાજસ્થાનની જો કે મધ્યપ્રદેશની જો, ઓલ ઓવર બધી ચૂંટણીઓમાં મોદીજીના નામે જ લડાય છે. પરંતુ નગરપાલિકાઓમાં મને થોડું એવું હતું કદાચ અંગતપણે કે મોદીજીનો ચહેરો ના ચાલે, કેમ કે મોદીજી નીચે સુધી તો હાથ પકડવા નહીં આવે ને કોઈ પણ સમસ્યા હોય કે ભાઈ રહેવા દો કે નહીં કરો કે નથી કર્યું, કેમ કે બધી તો મોદીજી ના હોય ને. પરંતુ તમે જુઓ કે એવા મેં તમને શરૂઆતમાં જે કહ્યું કે પ્રશ્નો તો હતા જ, અને અમરેલી લેટરકાંડ જે થયો તમે જુઓ તો ત્યાં તમે જો જે જૂથવાદ હતો, જૂથવાદ ને બળવાખોરી, એ પણ એ સાથે સપાટી પર આવી છે. કુંજ, એવું નથી કે પાયલ ગોટીનું જ બન્યું. એ સામે તમે જો કે લેટર જે આવ્યો હતો એ પણ ક્યાંક સત્ય સાબિત થયો હતો, અને એમાં તમે જો કે રોજ કઈ ને કઈ વિગતો બહાર આવતી હતી. જે આક્ષેપો થયા હતા એ પ્રમાણે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, જૂથબંધી, બળવાખોરી આ બધી જ વાતો બહાર આવતી હતી. તેમ છતાં તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુ બેઅસર થઈ, અને કેમ જીત્યા એ સવાલ આવે છે. એટલે આપણી જોડે જ્યાં સુધી પ્રૂફ ના ત્યાં સુધી આપણે સીધી વાત છે કે કઈ આક્ષેપ નથી લગાવી શકવાના. એટલે સીધી વાત છે કે આપણે જ કબૂલવું પડે કે મોદીજીની જ ક્યાંક ને ક્યાંક અસર છે, અન્યથા બીજા તો એવા કોઈ મુદ્દા છે જ નહીં કે તમે આગળ ધરી શકો ને એને કહી શકો કે ભાઈ આના લીધે ભાજપ જીત્યું છે. એટલે ટૂંકમાં વાત તો ઓલ ઓવર જ આવે છે કે સમસ્યા પ્રશ્નો ઘણા હતા, કા વિપક્ષ એવું નબળું પડે છે, એની એવી જોરદાર રજૂઆતો નથી, એની પાસે કહી શકાય કે પ્રકારની કોઈ સ્ટ્રેટેજી નથી. ને બીજે છેડે એક વસ્તુ એ છે કે લિપિ મેડમ જે કહ્યું, લિપિ બેને કે ભાઈ માઇક્રો મેનેજમેન્ટ બિલકુલ સાચી વાત છે. ભાજપનું દરેક નબળી બેઠક ઉપર એક નજર હોય છે, બાદ નજર કે કઈ બેઠક પર શું અસર છે શું નહીં, માઇક્રો મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ, આ બધું એ પ્રમાણે તમે જો કે સ્ટ્રેટેજી ગોઠવવામાં આવે છે કે મોટા ભાગે તમે જુઓ કે લગભગ કાચું ક્યાંય કપાતું નથી. એટલે જીત માટે આ પણ પરિબળો જવાબદાર હોય છે. પ્રફુલભાઈ, આપને શું લાગે છે? બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ ક્યાંક શું એવા ચહેરા ઇફેક્ટ થયા, એવા મુદ્દાઓ ઇફેક્ટ થયા? કેમ કે ક્યાંક જે રિઝલ્ટ આવ્યું છે બીજેપીનું, જે રિઝલ્ટ આવ્યું બીજેપીમાં પણ ક્યાંક એ વાતો આ પહેલાં સામે આવી હતી. વિપક્ષ પણ કહી રહ્યું હતું કે કાર્યકર્તાઓમાં ક્યાંક એવો અસંતોષ છે, એવી લોબી ચાલી રહી છે, લેટરકાંડની વાત આવી, ઘણા એવા મુદ્દાઓ હતા. બીજેપી માટે પણ ક્યાંક થોડુંક એવું મુશ્કેલ ભર્યું હતું. પરંતુ શું એ માઇક્રો મેનેજમેન્ટ, એ પ્લાનિંગ, શું એવા કયા એવા મુદ્દાઓ ઇફેક્ટેડ રહ્યા? શું લાગે આપને? ભારતીય જનતા પાર્ટી સામે જૂથબંધી એક મોટો પ્રશ્ન હતો જ. અનેક જેને ટિકિટ ના મળી એમણે અપક્ષ ઊભા રહ્યા હતા, બળવો કર્યો હતો, પક્ષમાંથી કાઢી પણ મૂકવા પડ્યા. લેટર કાંડ પણ હતો, નકલીની એક આખી હારમાળા સર્જાઈ છે, પેપરો ફૂટ્યા છે, બીજેડ કાંડ હમણાં જ થયો, અને અનેક વસ્તુઓ એમની સામે હતી. પરંતુ આ બધાથી ઉપર ઉઠી અને જે ભારતીય જનતા પાર્ટીને મતદાર સુધી જે પહોંચવાની એની આવડત છે, જેનું માઇક્રો મેનેજમેન્ટ છે, મજબૂત સંગઠન છે, સમસ્યાને સમજીને એને લોજિકલ એની સાથે વાત કરવાની આવડત છે, આ બધી બાબતો જે છે ને એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે, અને એને કારણે પરિણામ પણ એમના ફાળે જાય છે. અને લોકશાહીમાં તો જો જીતાવો સિકંદર, ગમે એટલી સમસ્યાઓ હોય, એટલે જીતવું કેમ એ ભારતીય જનતા પાર્ટીને 100% આવડે છે, કારણ કે 24/7 એ ચિંતન કરે છે. જ્યારે પણ ચૂંટણી આવવાની હોય એ પહેલાં જે તે વિસ્તારના પ્રશ્નોનો પણ અભ્યાસ થઈ ગયેલો હોય છે કે પ્રજાને કયા કયા પ્રશ્નો પીડી રહ્યા છે અને એનો લોજિકલ જવાબ કયો આપવો. આ બધી જ બાબતો છે, એમની થિંક બેંક કામ કરતી હોય છે. જ્યારે કોંગ્રેસમાં શું હોય છે કે કોંગ્રેસમાં એક તો સૌથી માઇનસ પોઈન્ટ હોય તો એનું નબળું સંગઠન છે, અને એક ચોક્કસ પ્રશ્નોનો અભ્યાસ કરીને જતા નથી, અને પ્રજાની સામે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ જાય છે, પછી અદૃશ્ય થઈ જાય છે. આ બધી બાબતો છે
પ્રજા એને માર્ક કરતી હોય છે. બાકી તમે જુઓ કે ગામડાની અંદર કોંગ્રેસનો દબદબો હતો. 35% કમિટેડ મતદારો કોંગ્રેસના હતા, ઘટીને 25 થયા અને ભાજપે એનો પગ મૂકવાની જગ્યા કરી નાખી ગામડાની અંદર. અને ધીરે ધીરે છે, નહીં તો શહેર વિસ્તારમાં ભાજપ અને ગામડામાં કોંગ્રેસ એવું કહેવાતું હતું, એ એક ભેદરેખા પણ આ વખતે ભૂસાઈ ગઈ છે. અને એમણે જે રીતે ગ્રામ વિસ્તારની અંદર પણ પોતાનું સંગઠન જે મજબૂત છે એ જે પરિણામો આવ્યા છે એણે બતાવી દીધું છે. અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાગીરી છે, નેતૃત્વ છે, એને કાર્યકરને દોડાવવાની આવડત છે. તમે આ પેજ પ્રમુખનો વિચાર જુઓ કે એને એ પેજ પ્રમુખ હોય છે અને 5 જ કુટુંબ સંભાળવાના હોય છે. કેટલું માઇક્રો મેનેજમેન્ટ છે કે 5માંથી કોણ મત દેવા નીકળ્યું ને કોણ નથી નીકળ્યું એ જ તમારે જોવાનું. એટલે એ જે માઇક્રો મેનેજમેન્ટ છે, બૂથ મેનેજમેન્ટ છે, એ બધી જ બાબતો છે એ ભાજપની એક આગવી શૈલી છે. અને આગવી શૈલી છે ને એને એક જીતનું મશીન બનાવી દીધું છે. મુકેશભાઈ, આ વાત તો હતું ક્યાંક કે વિપક્ષનું નગર અને મહાનગર આપણે બે ક્યાંક રસ્તા અલગ જોઈએ, દબદબો હતો વિપક્ષનો, પરંતુ આ તો જે વિપક્ષ પાસે હતું તેમાં પણ કેમ નુકસાન થયું? તો આ મુદ્દાઓ લડ્યા આપ, પરંતુ જે હતું એ કેમ ખોવું પડ્યું? મુદ્દામાં એવું છે ને કુંજ કે મુદ્દા તો ઘણા બધા હતા અને આજે એ મુદ્દા છે જ. એવું નથી કે હતા એટલે પછી હવે આજે જતા રહ્યા, જીત થઈ ગઈ ભાજપની એટલે મુદ્દા જતા રહ્યા. મુદ્દા એ ઇટ છે. 156 સીટ આવી ત્યારે પણ મુદ્દા એ રીતે હતા, આજે પણ છે. પણ અને હું જે વિપક્ષ તરીકે જે વાત કરું છું ને એમાં ક્યાંય એવી વાત નથી કરતો કે જેને કહેવાય કે ડિપ્લોમેટિક જવાબ આપવા કે જૂઠાણા ફેલાવવા, એ મારી પોતાની એક આદત નથી. હું તમને એક વાત કરું કે એમણે આયુષ્યમાન કાર્ડની વાત કરીને, અમદાવાદની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં મનસુખભાઈ સિદ્ધપુરા નામના દર્દીને દાખલ કર્યા આયુષ્યમાન કાર્ડ સાથે. હવે એમને 4 દિવસ રાખ્યા પછી કહ્યું કે હવે 35,000 ભરો, આયુષ્યમાન કાર્ડ હવે નહીં ચાલે. એ અમારા રિલેટિવ થતા હતા, હું ત્યાં પહોંચ્યો અને પછી કે હવે એમને સિવિલ લઈ જવા પડશે, હવે આગળની કાર્યવાહી કે 1-2 દિવસમાં તમને કંઈક રિએમ્બર્સમેન્ટ થાય એવું કરાવીશું. એટલે તમે જુઓ કે એ આયુષ્યમાન કાર્ડની યોજના પ્રધાનમંત્રીની જે નીકળેલી છે દર્દીઓ માટે સારી છે એવું કહી શકાય, પણ કેટલાક દર્દીઓ માટે જે ગરીબ દર્દીઓ છે જે 10% વ્યાજે લાવી અને 35,000 ભરી આવ્યો છે. હવે હજી 2 દિવસમાં હું એનો આખો તાર કાઢીને તમારી ચેનલને મોકલીશ કે જો આ પરિસ્થિતિ છે હોસ્પિટલોની. બીજી વાત કરું કે તમે એમ કહો છો કે જે સરકાર વાયદા આપે છે પૂરા કરે છે. ગુજરાતમાં બેન 30 વર્ષથી તમે શાસનમાં છો તો તમારે વાયદા આપીને પૂરા નથી કરવા? એ તો કરવા તો પડે ને. એટલે એ તમારું બોલવું જ અયોગ્ય છે કે વાયદા આપીને અમે પૂરા કરીએ છીએ. સરકાર જ નથી કોંગ્રેસની, તે વાયદા ક્યાંથી આપવાની હતી? એટલે વાયદા તમે જે આપો એ 30 વર્ષથી અહીંયા છો એટલે તમારે પૂરા કરવા જોઈએ. હવે બીજી એક વાત એવી છે મારી દ્રષ્ટિએ કે મતદારોનું બ્લેકમેલિંગ કરાય છે અને એમાં કોઈ ભાજપના નેતા ઊણા નથી ઉતરતા. કઈ રીતે? ટ્રિપલ એન્જિનની સરકાર. એટલે મેં તો આવું લોકશાહીમાં, મને 35મું વર્ષ છે આ રાજકારણમાં, મેં ક્યારેય આવું જોયું નથી કે દિલ્હીમાં બીજી સરકાર હોય કેન્દ્રમાં અને ગુજરાતમાં બીજી સરકાર હોય ને કોર્પોરેશન ત્રીજી હોય તો એ લોકોનો વિકાસ જ ના થાય. ખુદ પ્રધાનમંત્રી એવું બોલે, મુખ્યમંત્રી બોલે, મેયર બોલે, આ બધા બોલે કે તમે ટ્રિપલ એન્જિનની સરકાર હશે તો વિકાસ થશે. એટલે એનો મતલબ એવો થયો મતદારોમાં એક એવી છાપ પડે કે ભાઈ ઉપર મોદી સાહેબની સરકાર છે ને ગુજરાતમાં, તો પછી આપણે અહીંયા કરીએ તો વિકાસ થાય. પણ એવું કેવી રીતે શક્ય બને? જે માણસ કામ કરતો હોય એને ચૂંટવાની એની મનસા હોય છતાં એ મત ના આપી શકે એવું વાતાવરણ સર્જવામાં. ચર્ચા કરીશું આગળ આ જ મુદ્દા ઉપર, આપનો મત સાંભળીશું. હાલ સીધો સંવાદમાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામો પર. ફરી એકવાર તમામ ગેસ્ટનું સ્વાગત છે. પ્રશ્ન લિપિબેન આપને કરવા માંગુ છું. વિપક્ષના એવા મુદ્દા હતા ચલો, પરંતુ બીજેપીમાં પણ ક્યાંક જોવા જઈએ જીત મળી છે, પરંતુ ટીસ્ટ એન્ડ ટર્ન ક્યાંક બીજેપીને પણ એવા ઘણી બેઠક ઉપર જોવા મળ્યા. કેમ કે આમ આદમી પાર્ટી પણ જોવા મળ્યું, અપક્ષો જોવા મળ્યા, સપા આવ્યું મેદાને. શું કહેશો?
તમે જે કહો છો કે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીની આપણને કંઈક દેખાય છે, એ બતાવે છે જે આ વિપક્ષ જે દાવા કરે છે પૂરેપૂરું લોકશાહી, મજબૂત લોકશાહી છે આપણે ત્યાં, એ આ બતાવી રહ્યું છે ગુજરાતમાં જ આજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. બીજું હું પહેલાં પણ જે ભાઈએ વાત કરી, હું એ કહેવા માંગીશ કે જેટલી પણ સરકારી યોજનાઓ છે ને, એમણે જે વાત કરી કે ટ્રિપલ એન્જિનની સરકાર આ પ્રમાણે, તો હું કહેવા માંગીશ કે જ્યાં ડબલ એન્જિનની સરકાર ને ટ્રિપલ એન્જિનની સરકારની વાત એટલે કરવામાં આવે છે કે તમે રાજ્યો જોઈ લો, પશ્ચિમ બંગાળ જોઈ લો, અત્યાર સુધી દિલ્હીમાં જોઈ લો, કે જેટલી પણ કેન્દ્રની જે યોજનાઓ હોય એ ત્યાં બીજી જે વિરોધ પક્ષની જે સરકારો હોય તો એ કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચવા ના દે, લોકોને એના લાભથી વંચિત રાખે. તો આ પ્રકારે લોકો સુધી એમનો પોતાનો હક ના પહોંચે, એ વાત છે કે જે યોજનાઓ છે તો લોકો માટે સરકાર આપે છે, કેન્દ્રએ આપે છે, રાજ્યએ આપે છે, લોકોનો હક છે એ લેવાનો, પરંતુ પૂરી ઝડપથી એમનો હક એમના સુધી સીધો પહોંચે, આ એ વાત છે. અને હું એ કહેવા માંગીશ કે પહેલાં પણ મેં કહ્યું કે આયુષ્માન યોજના હોય કે ઘર હોય, આવાસથી હોય, જેટલી પણ યોજનાઓ છે એ બહુ જ ગરીબ કલ્યાણકારી છે, ગરીબ પરિવાર માટે ખૂબ આશીર્વાદરૂપી છે. આ યોજનાઓને લઈને તમે જે જનરિક જે એક વાત બનાવો છો, પરંતુ આ ખૂબ જ આશીર્વાદરૂપી છે. કેટલા એવા પરિવાર છે કે જે વ્યાજે પહેલાં પૈસા લેતા હતા અને આજે એ પરિવારને કેટલો મોટો સપોર્ટ થઈ જાય છે જ્યારે ઘરમાં આવી માંદગી આવી જાય છે. તો એવી કેટલી એ યોજનાઓ છે જે ગરીબ પરિવારને ગરીબાઈથી બહાર લાવવાનો સપોર્ટ આપી રહી છે. અને તમે કહો છો કે 30 વર્ષથી જે ગુજરાતની વાત કરો છો, પરંતુ જનતાએ 60 વર્ષમાં જોયું કે કોંગ્રેસની સરકારે દેશમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કર્યો, લોકોને એમના હક નથી આપ્યા. 1 રૂપિયાની યોજનાનો જે લાભ હોય તો 15 પૈસા લોકો સુધી પહોંચતા, કેટલો ભ્રષ્ટાચાર થયો. આ પ્રકારનું નેતૃત્વ લોકોએ જોયું અને એ જ કારણ છે કે લોકોને ખબર છે 30 વર્ષથી ગુજરાતનું નેતૃત્વ જોયું ભારતીય જનતા પાર્ટીનું, અને એટલે જ મોદીજીના નેતૃત્વ પર આજે વિશ્વાસ છે કે જે કહીએ છે કરીને બતાવીએ છે. જનતાની સેવાનું માધ્યમ છે રાજનીતિ. રાજનીતિ કોઈ સત્તાનું માધ્યમ નથી, એ દેશ હિત માટે છે, લોકહિત માટે છે, ને સાચા અર્થમાં કોઈએ સાકાર કરી બતાવ્યું હોય તો એ મોદીજીના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ. મુકેશભાઈ, અન્ય એક પ્રશ્ન કરવા માંગુ છું, કેમ કે ઘણી એવી બેઠકો અપક્ષની આ વખતે એવી જોવા મળી. સપાની પણ વાત કરીએ, બહારનો પક્ષ કોંગ્રેસને એવો ભારે પડી ગયો. સાથે એક ગઠબંધનના પ્રશ્નને લઈને પણ આપને પૂછવા માંગુ છું. શું અત્યારે માનો છો આપ બધા પક્ષો અલગ અલગ લડ્યા છે, પરંતુ વિપક્ષનું આ નબળું પાસું રહી ગયું? ક્યાંક પરિણામ અલગ હોત, ગઠબંધન થયું હોત તો? એ જો ગઠબંધનની વાત એવી છે ને, એ બધું મોવડી મંડળ ઉપર હોય છે કે એના જે કારણો સ્થાનિક પણ હોય અને ગુજરાત લેવલે પણ હોય, એટલે એની તો બહુ આપણે પેલી હું ચર્ચા નહીં કરી શકું કે ગઠબંધનનું શું હોય. પણ વાત એવી છે કે એમાં ક્યાંક ને ક્યાંક કંઈક એવી સ્થાનિક લેવલે હોય કે જેનાથી ગઠબંધનમાં ક્યાંક કંઈક કરવા માગતા હોય પણ ના થઈ શક્યું હોય. એ રિઝલ્ટ ગમે તે આવે, પણ આ બધી અમુક ઇગોઇસ્ટ વસ્તુઓ હોય છે. બીજી વાત એવી છે મુકેશભાઈ, હું ખાલી એટલા માટે આ પ્રશ્ન પૂછું કેમ કે સપા પણ જોવા મળ્યું ક્યાંક બેઠકો ઉપર, આમ આદમી પાર્ટી પણ એવું જોવા મળ્યું. બધું ભેગું હોત આ ગઠબંધન તો ક્યાંક પરિણામ અલગ હતું. હું એટલા માટે આ પ્રશ્ન કર્યો. બધા અલગ અલગની આ ક્યાંક લડાઈમાં સીધો રસ્તો ભાજપને મળી ગયો. એ તો વાત સાચી છે. દિલ્હીમાં પણ હું કહું છું કે આપને કોંગ્રેસ ભેગું હોત તો ભાજપ સત્તા ઉપર ના હોત. એટલે એ બધી વાત સાચી છે તમારી, પણ હું કહું છું ને હજી કે મોવડી મંડળ અને એ જે નક્કી કરતા હોય હાઈકમાન્ડ, એ પ્રમાણે જ બધું ચાલતું હોય, એટલે એમાં હું પડવા નથી માગતો. પણ ગુજરાતની અંદર મારું એવું કહેવું છે કે વિરોધ પક્ષને વિરોધ કરવા દેવામાં આવતો નથી. એવું પણ સરમુખત્યારશાહીનું આ દેશમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે. જે પહેલાં છે ને સરકારોમાં ટેન્ટ બાંધી આપવામાં આવતા હતા. વિરોધ કરવો હોય ને તમારે તો ગાંધી ચિંધ્યા માર્ગે ટેન્ટ બાંધી આપવામાં આવે, તમે અહીંયા વિરોધ પ્રદર્શન કરી શકો છો, જે અત્યારે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. બીજી વાત એવી છે કે ગુજરાતની અંદર અત્યારે અસલી નકલીમાં તમે જુઓ તો સાયબર ફ્રોડથી માંડી અને તમે પનીર ના ખાઈ શકો કે આ અસલી હશે. હોટલમાં જઈને પનીરનું શાક લઈએ ને તો અસલી હશે, આપણને અંદરથી સંકોચ થાય. એવું ક્યારે થાય? આજે તમે ક્યારેય એવું જોયું છે કે તમે જમવા જાઓ ને તમને સંકોચ થાય કે અસલી હશે? ઘી લો તો તમને એમ થાય કે અસલી હશે? કે ક્યારે થાય? તમે સમજો કે અત્યારે દીકરા દીકરીઓ માટે એટલી છે ડ્રગ્સનું દૂષણ વધી ગયું. મુદ્દા એટલા બધા છે. એમણે એમ કહ્યું કે આયુષ્માન કાર્ડ યોજના
બીજા સરકારમાં કે એ લોકો લાગુ નથી કરતા જે કેન્દ્ર સરકારની હોય, એ વાત તદ્દન ખોટી એટલા માટે છે કે તમે જે કેન્દ્ર સરકારે નક્કી કરી એ જ યોજના, જેમ આમ આદમી પર મોહલ્લા ક્લિનિક દાખલ કર્યું હતું, પશ્ચિમ બંગાળવાળાએ બીજું દાખલ કર્યું, એટલે એમની રીતે એમણે જે એમને યોગ્ય લાગ્યું એ દાખલ કર્યું. કંઈ હું એમ કહું છું કે તમે જે હથિયાર વાપરો એ જ હથિયાર વાપરો તો પબ્લિકનું ભલું થાય, એવું ક્યારેય કશું હોતું જ નથી. એ એક માનસિકતા છે તમારી અને એ ચલાવવી જોઈએ, એમાં કંઈ વાંધો નથી. બેને કહ્યું કે 60 વર્ષથી તમે રાજ કર્યું, પહેલાં તો આ સરવાળો નથી બેસતો 1947 અને આ 30 વર્ષ 78 વર્ષ થાય, એમાં 60 એટલે તમે ગમે તેમ ગપ ગોળા ફેંકવાનો કંઈ મતલબ નથી. દેશના નેતૃત્વની વાત આ કરી ભાઈ. દેશના દેશમાં. તોય ટોટલ 78 થાય છે, દેશમાં એટલે વાત કરી. 2025 થી 1947 દેશના આઝાદી થઈ. નેતૃત્વની. આ દેશની જ વાત કરું છું, એટલે કહેવાનો અને મતલબ એવો છે. આયુષ્માન કે કોઈ પણ કેન્દ્રની યોજના એ લોકોનો હક છે, એમના અરે, સુધી પહોંચવો જોઈએ. અરે, જો પહોંચવો રાજ્ય જોઈએ. બીજી હું કોઈ તો- યોજના આપતી હોય તો એ વધારાની મળવી જોઈએ, અરે, નહીં કે પણ કેન્દ્રની એની ના અંદર મળીને કૌભાંડ મળવી થાય છે, જોઈએ. બેન, મારો એમાં કહેવાનો બહુ- તથ્ય આ હતો. તમારી અને જે છતાં- યોજનાઓ છે ને- છતાં તમારા આક્ષેપમાં જો સચ્ચાઈ હોય તો તમે પણ બે- કાયદાનો અને અરે, કોર્ટનો ઉપયોગ કેમ આટલા નથી બધા- કરતા? આટલા હું બધા એ પૂછવા કૌભાંડ, આટલી બધી માંગીશ. હોસ્પિટલો જો પકડાય છે, ખોટું છે. તમારા આક્ષેપમાં તથ્ય છે, સચ્ચાઈ છે, તો પણ તમે લી- કાયદાનો ઉપયોગ પણ કરો. લીપીબેન, તમે મને પુરાવા એક આપો મિનિટ કે આ હા, પ્રકારના એક બનાવ આપણે બન્યા સાંભળીએ. છે. હા, એક લીપીબેન, મિનિટ. હું આપને મારું સમય- એવું કહેવું છે લીપીબેન, તમારી વાત સાચી છે કે સામાન્ય માણસ એક અરજી લઈને પોલીસ સ્ટેશન જાય ને તો એ નથી મેળ પડતો. એટલે તમે જે વાત સારી કરો છો કે તમે જઈ તો જુઓ, એટલે તમને ખબર પડી જશે. મને ખબર પડેલી છે, હું તમને મોકલીશ આ ઓનલાઈન 2 દિવસમાં. મારું કહેવાનું એવું છે કે જે તમે આયુષ્યમાન કાર્ડની વાત કરો છો ને એમાં શરૂઆતથી અત્યાર સુધી કૌભાંડો થયા છે. નથી થયા એવું નથી, હું કહું છું પકડાય છે, પણ એનો મતલબ એવો નથી કે તમે પકડી લો છો એટલે પૂરું થાય છે. એ યોજના એવી ક્યાંય કારગર નથી નીવડી. જે ખાલી આ કાર્તિક જેવા ઉદ્યોગપતિઓ ના ઓપરેશન કરવાના કરી નાખે એનામાં આયુષ્યમાન કાર્ડ લાભ કરે. જે ખરેખર ગરીબ માણસને આયુષ્યમાન લાભ થવો જોઈએ એ નથી થતો, એવું કહેવું છે. અને એ દાખલા 2 થી 3 પકડી અને તમને મંતવ્યને સરકારમાં 100% મોકલી. ચલો જણાવી દો લીપીબેન. હાર સ્વીકારવાની અને હાર ઉપર કોઈ મનોમંથન કરવાની વાત નથી. જનતા ઉપર પ્રશ્ન, લોકશાહી પર પ્રશ્ન, ઈવીએમ પર પ્રશ્ન, આયુષ્માન પર પ્રશ્ન, દરેક વસ્તુમાં પ્રશ્ન અને આક્ષેપો મીડિયામાં. આપણા દેશમાં કાયદો છે, વ્યવસ્થા છે. જો સાચા અર્થમાં કોઈ તથ્ય હોય તો વિરોધ પક્ષનું આજ તો કામ છે કે જનતાના કોઈ પ્રશ્ન હોય તો એને કાયદા અને જે પણ સિસ્ટમમાં જે સિસ્ટમ હોય એનો ઉપયોગ કરીને જનતાના પ્રશ્નોનો નિવેડો લાવી અથવા તો એની વાત મૂકી શકે. તો આજ તો કામ છે. અને આ શું છે કે ખાલી આમ એવું કહી દેવાનું કે આ પ્રકારનો બનાવ બન્યો છે, એક પ્રકારની અરાજકતા ફેલાવવાની. જ્યારે આ બધી યોજનાઓ ગરીબ પરિવાર માટે કેટલું મોટું આશીર્વાદ છે, આપણે સૌ જાણીએ છીએ, આખા દેશ માટે છે. તમે જુઓ, મહિલાઓ માટે કરોડો શૌચાલયો બની ગયા, કરોડો લોકોને આયુષ્માનનો લાભ બની ગયો, કરોડો લોકોને આવાસ મળી ગયું છે, કેટલા બધા લોકોને મુદ્રા યોજનાનો લાભ મળ્યો છે. તો આ બધું આપણી પાસે સીધો રેકોર્ડ છે. આ તમે બધી અરાજકતા ફેલાવો છો ને આક્ષેપો કરવાથી તમારી હાર નહીં બદલાઈ જાય. તમે આજે ગુજરાતની જનતાએ જે પરિણામ આપ્યું છે બતાવે છે કે કોનું નેતૃત્વ સક્ષમ છે, કોના નેતૃત્વમાં એમને વિશ્વાસ છે અને કોણે કરેલા વાયદાઓ પૂરેપૂરા નીચે જમીન સુધી સીધા લાભ પહોંચે છે. આજ બતાવે છે જનતાએ આ નિર્ણય આપ્યો છે. આમાં કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની વાત નથી. આ જનતાએ જે નિર્ણય આપ્યો છે એને પૂરેપૂરું આપણે એને એક્સેપ્ટ કરી લેવું જોઈએ. એના ઉપર જનતા ઉપર પ્રશ્ન ના કરાય અને જનતા જાણે છે કે કોણ કામ કરશે. લોકશાહીમાં જનતા જ હવે સર્વોપરી. આ દેશમાં લોકોને વિકાસની રાજનીતિ જોઈએ છે ને એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીને મોદીજીના નેતૃત્વ પર વિશ્વાસ મૂકવામાં પણ આ આવે છે. રોજ કોઈ કૌભાંડ વોટ આવે છે. આ બેંકની નહીં. તમે કોઈ આને વોટ- ચલો, મુદ્દા ઉપર પાછા આવી તમે જુઓ, જઈએ. લોકતંત્રમાં એક જ પરિવારના વ્યક્તિને સત્તામાં લાવવા માટે કોંગ્રેસના બધા હવે હું કાર્યકર્તાઓ પરિવારની વાત થાકી કરી દઉં ગયા. પ્રફુલભાઈ, જો વાત આ છેડી છે વાત કરવામાં પ્રફુલભાઈ. આવે આપણે પરિણામની કે વાત ના, 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 કરવાની ના, છે. હું જે આપણે લોકલ લોકલ રહીએ. ત્યાં લોકલ- લોકો- મારી હું વાત પરિણામની પૂછે જ વાત છે કરું કે છું જો કે પરિવારની લોકોને વાત આવે કોના છે નેતૃત્વમાં તો વિશ્વાસ આપણા છે, મૂકી દેશના દીધું છે. ગૃહમંત્રીના દીકરા હું ફરી અત્યારે એકવાર કઈ સીટ ઉપર કહીશ બેઠા કે છે, લોકોએ એને કયો પરિવાર કહેવાય? ગુજરાતની જનતા
જનતાએ જૂનાગઢની એનું અંદર સમર્થન આપી ગિરીશ દીધું કોટેચાના છે. પુત્રને ટિકિટ ગુજરાતની આપવામાં આવે જનતાએ- અને હારી જાય તો એ ગુજરાતની કયો પરિવાર જનતાએ કહેવાય? બતાવી દીધું છે કે મને કોના એ- નેતૃત્વમાં આપણે સ્પષ્ટતા મુદ્દા છે. ઉપર પાછા આવીએ હું એમ બધી જનહિતની- આપણે દરેકને આંગળી કરીએ 3 આંગળી તમારી તરફ થાય નહીં ભારતીય જોવાની. જનતા પાર્ટી પાસે જનહિતની નીતિ છે, બધા નિયમો છે અને બધી જ યોજનાઓ છે જે નીચે સુધી સાચા અર્થમાં પહોંચે છે, ને આ જ કારણ છે કે જનતા વારંવાર અમારામાં વિશ્વાસ મૂકે છે. રીનાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. બંને પક્ષોના પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ આ પરિણામમાં ફરી એકવાર હું જોતા આપને પૂછવા માંગુ છું. આમ આદમી પાર્ટી જોવા મળ્યું, સપા જોવા મળ્યું, અપક્ષો પણ ક્યાંક એમની એ જીત જોવા મળી. બહારના પક્ષ આવીને ફાવી ગયા. શું ગઠબંધન થયું હોત તો પરિણામ આમાં પણ અલગ હોત? સાથે એ પણ પ્રશ્ન એડ ઓન કરવા માંગુ છું, કોંગ્રેસનો પણ જ્યાં દબદબો હતો, કોંગ્રેસ જ્યાં મજબૂત હતું, ત્યાં પણ ક્યાંક નુકસાન કર્યું. આમાં કયા એવા મુદ્દાઓ હતા ઇફેક્ટ કરી ગયા એમાં? કુંજ બિલકુલ સાચી વાત છે. આપ કોંગ્રેસનું પહેલાં હતું, તમને ખ્યાલ હોય વિધાનસભાએ, પણ પછી પાછળથી તોડી નાખવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ જો આ ખરેખર રિલેટેડ વાત નથી, પરંતુ મતોના વિભાજનની જ્યારે વાત આવે ત્યારે તમે જો મતોનું જે વિભાજન થાય છે, તો પોલરાઇઝેશન જે થાય છે, એમાં તમે જો કે એનો જે કહી શકાય કે ટાર્ગેટ કોંગ્રેસ જ બને છે મોટા ભાગે. કેમ કે તમે જુઓ કે અગર લોકો તમે જો કે આપણે મત આપે તો પણ તૂટે તો કોંગ્રેસના જ મત છે. માની લો કે બીજેપીને આપે તો પણ કોંગ્રેસના તૂટે, સપાને આપે તો પણ કોંગ્રેસના તૂટે. એટલે વિભાજન જ્યારે મતોનું થાય છે, અપક્ષ ઉમેદવારી નોંધાવે ત્યારે પણ તમે જો કે ક્યાંક ને ક્યાંક એની જે નુકસાન છે એ કોંગ્રેસના ફાળે જ જાય છે. એટલે ઓલ ઓવર તમે જોવા જાઓ તો જો ગઠબંધન ખરેખર કર્યું હોય તો ક્યાંક મતોનું જે વિભાજન થતું હોય છે ક્યાંક અટકી જાય. એક વસ્તુ એ છે. પરંતુ તમે જો કે ગઠબંધનની જે સરકાર એમની જે એમનું નેતૃત્વ જે છે એમાં તમે જો કે વિખવાદ ક્યારના ચાલુ જ છે. અને અખિલેશ યાદવથી લઈ અને તમે જુઓ કે બધા નેતાઓએ કહી શકાય કે ઓમર અબ્દુલ્લાએ પણ જાહેર કર્યું હતું કે લોકોને કંઈ રસ આગળ રહ્યો નથી. અને ઓમર અબ્દુલ્લાએ જો કે અલગ ટિપ્પણી કરી હતી કે આ રીતે આપણે જો આ રીતે અલગ અલગ ચાલીશ તો નુકસાન થવાનું છે. અને વાત સાચી પણ છે. કેમ કે તમે જો કે નુકસાન જ છે. દિલ્હીમાં પણ તમે જો તો નુકસાન આવ્યું, ગુજરાતમાં પણ તમે જો કે ભલે નગરપાલિકાઓ હોય તેમ છતાં જે મતોનું વિભાજન અથવા પોલરાઇઝેશન જે થતું હોય ક્યાંક ને ક્યાંક અટકત જો ગઠબંધન કરવામાં આવ્યું હોત તો. અને આનો સીધો ફાયદો ક્યાંક ને ક્યાંક આપ જેવી નાની પાર્ટીઓનો થાય છે. સપાની વાત કરવામાં તો સપાને એવો ફાયદો નથી, પરંતુ સપામાં એવું છે કે જે કાંદલ જાડેજા છે એનો ફાયદો એમને સીધો મળ્યો છે. એટલે એવું નથી કે લોંગ ટર્મ ફાયદો બીજે પણ મળશે, બીજી જગ્યાએ શક્યતા છે જ નહીં એની, પરંતુ એ વિસ્તાર પૂરતી જ શક્યતા છે. જ્યારે આપની તમે વાત જુઓ તો ચેતર વસાવાના નામે પણ તમે જો કે ત્યાં જે જીત્યું છે ડેડિયાપાડામાં, એટલે એનું પણ નેતૃત્વ તમે જો તો ક્યાંક ને ક્યાંક છે. વચ્ચે ઘણા બધી સમસ્યાઓ અને પ્રશ્નો એમના પણ આવ્યા હતા, પરંતુ એ વિસ્તારમાં ચોક્કસપણે એમનું નેતૃત્વ ક્યાંક ને ક્યાંક સક્ષમ છે. એટલે તમે જો કે સ્થાનિક લેવલે પણ ક્યાંક ને ક્યાંક જે નેતૃત્વ હોય એ સાબિત થતું હોય છે. પરંતુ અમરેલી લેટરકાર્ડની વાત કરવામાં આવે તો પ્રફુલભાઈ ઢેલીબેનની વાત કરી, ચેરીબેન ઠુમર પણ ક્યાંક ને ક્યાંક તમે જો કે મજબૂતીથી કામ કરતા હોય છે, તેમ છતાં પણ હારનો સામનો કરવો પડ્યો. એટલે એક વસ્તુ છે કે આક્ષેપો આપણે જ્યારે કરીએ ત્યારે આક્ષેપો સામે તમે જુઓ કે ચિંતન કરવું જરૂરી છે કે કેમ એવું થાય છે. વિકલ્પ તરીકે આપ આવે છે, સપા આવે છે, અપક્ષો આવે છે ક્યાંક, તો કોંગ્રેસ કેમ નહીં? પ્રશ્નાર્થ એ જ આવે છે કે કોંગ્રેસથી કેમ દૂરી રાખવામાં આવે છે. માની લો કે મુકેશભાઈ ઘણા આક્ષેપો કર્યા, પરંતુ આક્ષેપોમાં મજૂદ છે કે નહીં એ તો આપણે નથી કહી શકતા. પરંતુ એક પ્રશ્ન તો જરૂર થાય કે જો આપ આવી શકતું હોય, સપા આવી શકતું હોય અને અપક્ષો પણ ક્યાંક ને ક્યાંક આવી શકતા હોય, તો પછી કેમ કોંગ્રેસ નહીં? લોકો કેમ કોંગ્રેસથી દૂરી રાખે છે? એનું શું કારણ છે? એટલે આ પ્રશ્નનો જવાબ તો ખરેખર લોકો પોતે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક મતદાન દરમિયાન આપી જ દે છે, પરંતુ વિચારવાનું ખરેખર કોંગ્રેસ નેતૃત્વ છે. કોંગ્રેસનું જે સંગઠન છે બિલકુલ નબળું છે. ટિકિટની વહેંચણીમાં પણ તમે જો કે વિધાનસભામાં પણ તમે જો કે વિખવાદો થયા હતા અને ટિકિટો વેચાઈ તેવી પણ વાત આવી હતી. અને બીજી વસ્તુ એ છે કે એ લોકો તમે જેના સક્ષમ જનાધાર ધરાવતા જે નેતાઓ છે એમને સાચવી શકતા નથી. અર્જુન મોઢવાડિયા એનું મુખ્ય ઉદાહરણ છે, ઉત્તમ અથવા મુખ્ય બંને કહી શકો તમે, કે અર્જુન મોઢવાડિયા તમે જો કે એમનો આખો હિસ્ટ્રી રહ્યો છે, તેમ છતાં તમે જુઓ કે આજે ભાજપમાં આવી ગયા. તો આવું તો ઘણા બધા તમે જો કે નેતાઓ છે કે જેનું કદાચ 100 જેટલું લિસ્ટ તમે જુઓ તો થઈ શકે નાના મોટા, કે કેમ એવું થાય છે કે ભાજપની કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં સતત સ્થળાંતર કેમ ચાલુ હોય છે. માનો કે આપણે ભાજપ પર આક્ષેપો લગાવીએ, પરંતુ એક વસ્તુ છે કે લોકો તો આવે તો છે ને, ત્યારે લાલ જજમ બિછાવવામાં આવે છે ને. એટલે વાત એ જ છે કે તમે તમારા નેતાઓને સાચવી શકતા નથી, તમે ડેમેજ કંટ્રોલ કરી શકતા નથી. એ વસ્તુ બિલકુલ હકીકત છે. અને એના પરિણામો તમે જો કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મળતા રહે છે. અને આટલી હાર છતાં પણ તમે જો કે હજી નવા આશ્ચર્યની વાત એ જ લાગે છે કે કેમ ચિંતન શિબિરો નથી થતી, કેમ મનોમંથન નથી થતું, કેમ સંગઠનમાં ફેરફારો નથી કરવામાં આવતા, સંગઠનનું માળખું કેમ મજબૂત કરવામાં નથી આવતું. આ બધા પ્રશ્નો તો કુંજ ત્યાંના ત્યાં જ છે.
કોંગ્રેસ નહીં સમજે તો તમે જો કે વિધાનસભામાં 12 પર આંકડો પહોંચી ગયો છે, તો જે આગામી સમયમાં શું થઈ શકે એમ છે. એટલે સવાલ એ જ છે, પરંતુ કોંગ્રેસને ક્યાંય આ પ્રકારની ચિંતાઓ સતાવતી એવું જણાતું નથી. એટલે મને એવું લાગે છે કે આગામી સમયમાં ખરેખર કોંગ્રેસ ખરેખર અત્યારે તમે જો વિધાનસભામાં તો વિરોધ પક્ષમાં છે જ નહીં. વિરોધ પક્ષ દેશમાં ખરેખર કોઈ જગ્યાએ બચશે ખરો કે નહીં બચે, કે શૂન્ય થઈ જશે, આ સવાલ ખરેખર બહુ મોટો છે આમ જોવા જાવ તો. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ પહેલાં જે મુદ્દા ઉપર વાત થઈ હતી કે નગર અને મહાનગરની જ્યારે વાત હતી, મહાનગરમાં બીજેપીનો દબદબો રહેતો, કોંગ્રેસનો એવો ગઢ હતો છે કે એવા અંતરિયાળ વિસ્તારો સુધી કે જ્યાં કોંગ્રેસ દેખાતું હતું. પરંતુ આ રિઝલ્ટ આવ્યું, આ પરિણામમાં સપા પણ જોવા મળ્યું, આમ આદમી પાર્ટી જોવા મળી, અપક્ષોના પણ ઘણા એવા ચહેરા સાબિત થયા, મોટા મોટા ચહેરાઓને હાર પણ મળી. શું એવા ફેક્ટર કારણ જોવા જઈએ તો ક્યાંક બીજેપીએ ક્યાં એવો સીધો રસ્તો ત્યાં શોધી નીકાળ્યો છે, દબદબો ત્યાં બનાવ્યો? બીજેપીનો જો એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો બીજેપીને મતદારોની નાડ પારખતા આવડે છે. બીજા પક્ષો છે એમાં ભૂલને થાપ ખાઈ જાય છે. દાખલા તરીકે અત્યારે જ્યારે કુંભની અંદર ત્રિવેણીમાં સ્નાનનું મહત્ત્વ છે ત્યારે ખડગેજી એની ટીકા કરે. તમે સીધી નાગરિકોની શા માટે ટીકા કરો છો? નાગરિકોને શ્રદ્ધા છે તો નાવા જાય છે. આવી બધી બાબતો જે ધાર્મિક બાબતોમાં જે કરે ને ત્યારે લોકો છે ને આવા છે, ધાર્મિક બાબતોમાં લોકો એકદમ સંવેદનશીલ હોય છે, એને તરત જ એની અસર થતી હોય છે. એટલે ભાજપ છે એનું જો સફળતાનું રહસ્ય હોય ને તો એ નાડ પારખવામાં સફળ છે. ક્યાં કઈ કૂંકરી મારવી એ એમને બરાબર આવડે છે, અને એક એક વસ્તુની એમની પાસે ગણતરી હોય છે. એટલું જ નહીં, કઈ સોસાયટીમાં કોની બદલી થઈ છે, કોનું મૃત્યુ થયું છે, કોના લગ્ન થઈને વિદેશ જતા રહ્યા છે, બધી જ ગણતરી, અને એમની પાસે નોંધ હોય છે કે આટલા મતો અહીંયા આ છે, અહીંયા મતો આ છે, આટલા મતો આમ થવાના, બધી જ ગણતરી હોય છે. જ્યારે બીજો કોઈ પક્ષ છે એ આટલી મહેનત નથી કરતો કે જે આ 24/7 કરે છે. પરંતુ આપણે રસપ્રદ બાબતો બે છે ને, એક બહુ મજા આવે એવી બાબત એ છે કે ડાકોરની અંદર 28 સીટો છે, એમાંથી 14 ભાજપને મળી છે અને 14 અપક્ષોને મળી છે. હવે બોલો, આ બે વચ્ચે ટાઈ પડી છે, અપક્ષો અને ભાજપ વચ્ચે. પછી માંગરોળમાં ભાજપ અને કોંગ્રેસને 15 બેઠકો મળી છે અને બસપાને 4 મળી છે. બસપા જે બાજુ જાય એ બસપા કિંગ મેકર થઈ ગયું. એટલે કેટલીક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે કે કોંગ્રેસે ચોક્કસપણે એનો આત્મચિંતનની જરૂર છે કે ગુજરાતમાંથી શા માટે લોકોના માનસમાંથી એ ઉતરી ગયું છે, શા માટે સાફ થતું જાય છે, શા માટે આવી ભૂંડી રીતે એનો રકાસ થાય છે. બહુ સારો શબ્દ નથી ભૂંડી રીતે, પરંતુ વાપરવો પડે છે કે એકદમ રકાસ થાય છે, બહુ ખરાબ રીતે રકાસ થાય છે. એણે આત્મચિંતનની, એના સંગઠનને મજબૂત કરવાની આ બધી જ જરૂર છે. જ્યારે ભાજપ છે ને, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે મજબૂત છે અને એનું માઇક્રો મેનેજમેન્ટ છે કે જેને એને જીતમાં એ તમામ ચૂંટણીઓને પરિણમી શકે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ચૂંટણી આવવાની હોય એ પહેલાં એ બેકગ્રાઉન્ડ તૈયાર થતું હતું છે 6 મહિના પહેલાં. અત્યારે તમે 27% ઓબીસી જાહેર કરી, એનો અસર નહીં થઈ હોય. દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સાફ થઈ ગઈ અને ભાજપ જીતી, એની મતદારો ઉપર માનસશાસ્ત્રીય અસાય બધી જ બાબતની અસર થવાની છે. કારણ કે મતદાર આફ્ટર ઓલ તો સેન્સિટિવ છે. પરંતુ આ ચૂંટણીમાં જો ના ગમે એવું પાસું હોય ને બંને પક્ષો માટે, ભાજપ, કોંગ્રેસ ને અન્ય પક્ષો માટે, તો એ છે કે મતદાન છે એ ઘટ્યું છે. માની લો કે 56% મતદાન થયું તો 44% બંને પક્ષોના અવગણ્યા છે કે અમને કોઈને મત આપવા નથી એમ. અને આ બહુ મોટો આંકડો છે. અને ગયા વખત કરતાં 3.5% મતદાન ઘટ્યું છે કુલ મતદાનમાં. એટલે ભાજપ અને કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આ માટે આ ચિંતાને ચિંતનનો વિષય છે. એટલું જ નહીં, લોકશાહી માટે ચિંતાનો વિષય છે કે શા માટે 100% મતદાન નથી થતું. તમને નોટાની સગવડ તો આપી છે, તમને બેમાંથી એક પક્ષના ઉમેદવાર નથી ગમતો, તમે નોટામાં બટન દબાવીને પણ 100% મતદાન થશે ત્યારે જ લોકશાહી છે ને એ એકદમ પૂર્ણપણે ખીલી ઉઠશે. કારણ કે 44% જો દૂર રહેતા હોય તો 56%માં જેને 30% મતો મળે એ પક્ષ જીતી જાય. અને એનો અર્થ એ થાય કે 70%એ જેને નકારી કાઢ્યા એ 30%માં જીત્યા, એને 100% પર શાસન મળે. આ એક લોકશાહીની એક ખામી તો ખામી છે.
અને એક એની જો વિશેષતા કહો તો વિશેષતા છે. લિપિબેન, આપનું શું કહેવું છે? કેમ કે મતદાન ઘટ્યું છે, આ મુદ્દા ઉપર ક્યાંક ખરેખર એવી બંને પક્ષોએ ક્યાંક મનોમંથન કરવાની જરૂર છે. આપનું શું માનવું છે? ચોક્કસથી મજબૂત લોકતંત્ર માટે જેટલું વધુ મતદાન થાય 100% સુધી થાય એ મજબૂત લોકતંત્ર ચોક્કસથી બનશે. પરંતુ મતદાન ઓછું થવાના ઘણા બધા ફેક્ટર હોઈ શકે. કોઈ વખત એવી સિઝન હોય કે એ પ્રકારનું રીઝન હોઈ શકે, કોઈ વાર લગ્ન ગાળો હોઈ શકે, એવા કારણ હોઈ શકે ને જુદા જુદા ઘણા ફેક્ટર આને અસર કરે છે. ફક્ત કોઈ એક કે બે ફેક્ટર આપણે ના ગણાવી શકીએ. પરંતુ અંતે તો જનતા જેણે મતદાન કર્યું છે અને એમને જે જનાદેશ આપ્યો છે એ જનાદેશ એ જ રીતે આપ્યો હોય કે કયું નેતૃત્વ છે અને કઈ રાજકીય પક્ષ છે કે જે જનતાના હિતમાં નિર્ણયો કરશે અને એમના પ્રશ્નોના ઉકેલ લાવશે. આ પ્રકારનો વિશ્વાસ, આશા અને અપેક્ષા જેમના તરફ એમને લાગે એ પ્રકારનો જનાદેશ આપે. અને એ જ કારણ છે કે ગુજરાતની જનતાએ ફરી એકવાર અને ભવ્ય ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને હજી વધુ ને વધુ ખૂબ સારી રીતે વિકાસની રાજનીતિ થાય એ પ્રકારના પ્રતિનિધિઓનું કામ હશે. રીનાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપને શું લાગે, બંને પક્ષોનું ક્યાંક પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ ગણવા જઈએ, શું આપણે એવો ક્યાંક મજબૂત ફેક્ટર બીજેપી માટે અને નબળાઈ માઇનસ પોઈન્ટ રહ્યો હોય વિપક્ષ માટે? શું એવા બે પ્લસ અને માઇનસ મુદ્દાઓ ગણાવશો આપ આ પરિણામને જોતા? જો આ વખતે કુંજ તમે જુઓ કે શરૂઆતના તબક્કામાં અપક્ષો તમે જુઓ કે ખૂબ મેદાને પડ્યા હતા. એક વાત એ હતી કે અપક્ષોનો ખરેખર તમે જુઓ કે જ્યારે ઉદય થાય છે ત્યારે આમ જોવા જઈએ તો લોકશાહી માટે સારું નથી હોતું, કેમ કે મતોનો ઘણીવાર બગાડ પણ થતો હોય છે. એટલે બગાડ એમાં અપક્ષ દ્વારા થતો હોય છે. એક વસ્તુ એ છે, કેમ કે જીતે એવું નક્કી તો નથી હોતું. અને બીજી વસ્તુ કે પક્ષ ના હોય કંઈ પણ એટલે એનું એટલું ઉપજે પણ નહીં કોઈ પણ જગ્યાએ, તમારે જે સ્થાનિક બોડી હોય કે વોટેવર. એટલે એક વસ્તુ એ થતી હોય છે. બીજી વસ્તુ એ છે કે તમે જુઓ કે આ વખતે ખરેખર સ્થાનિક મુદ્દાઓ, મને એવું લાગે છે કે હું કોઈ ભાજપ તરફ વિરુદ્ધ પણ નથી કે કોંગ્રેસ તરફી પણ નથી, ના કોંગ્રેસ પર, પરંતુ એક નાગરિક તરીકે હું જણાવું કે લોકલ મુદ્દાઓની અસર ક્યાંક ને ક્યાંક લોકો પર થવી જોઈએ. કેમ કે તમે જુઓ કે માની લો કોઈ ખોટું કર્યું છે તો એનો કોઈ જવાબ જ ના હોય એવું પણ ના હોવું જોઈએ. માની લો કે આજે ટીઆરપી કાંડ થયું તો એ એરિયામાં તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ ક્યાંક મને લાગે છે કે મતલબ થોડુંક એવો સબક મળવો જોઈએ કે ભાઈ આ વસ્તુ નહીં ચાલે. મને ખ્યાલ છે કે લિપિબેન એવું ન સમજતા, મને ખ્યાલ છે કે અધિકારીઓ દ્વારા આ ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે અને અધિકારીઓનો વાંક હોય છે. અને તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એની ભૂલોના કારણે પણ તમે જો કે જે યોજનાઓ અથવા તો જે ફાયર સેફ્ટીનું હોય એ લાગુ હું થવું નથી ચોક્કસથી થતું. એક વાત પરંતુ કહેવા એક મૂકીશ. સબક, બેનની વાત છે કે એવા પ્રશ્નો આવે છે, હા. એવા બનાવો બને છે, એવા હા. દુઃખદ બનાવો પણ હાજી, બને છે, બિલકુલ. તો ચોક્કસથી બને છે. પરંતુ એવા બનાવ તો સમાજમાં એવા ક્રાઇમ ને એ તો બનવાના જ છે. એ સરકાર આ ઉપર crime નથી, madam. સમજો, Sorry. મારી વાત સમજો. સાંભળો, પણ હું એવા point બનાવ નથી. અથવા તો તમે જે સિસ્ટમની વાત કરો છો એ છે, પણ એનું કરેક્શન કહેવાય કે એને લઈને કેવા નિર્ણય લેવા કે એને લઈને કઈ રીતે ન્યાય અપાવવો, એના ઉપર જો કોઈ ખરેખર કાર્યરત હોય ને તો એ ભારતીય જનતા મેડમ, પાર્ટીનું નેતૃત્વ sorry, છે કે sorry, જે પણ મારે કહેવું પડે કાર્યરત છે, છે સાંભળો, મારો કે એને વિરોધ નથી. કરેક્શન કેવી રીતે કરીને પરંતુ હજી લોકોના ઉદાહરણ પ્રશ્નો સ્વરૂપ કેવી રીતે લિપિબેન સજા બનાવવા. નથી થઈ, ક્યાંય ઉદાહરણો બેસે એવી કોઈ સજા ક્યાંય નગરપાલિકામાં નોંધાઈ નથી. અને થેન્ક્સ ટુ હાઈકોર્ટ કે તમે જો કે હાઈકોર્ટ જે છે ફ્રિકવન્ટલી લોકોને કટધરામાં નગરપાલિકાઓને અને તમે જો કે તમામ જે બોડી છે જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલી છે એને કટધરામાં ઊભા કરે છે અને સવાલો કરીને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. તમને કહું, બાકી તમે જુઓ કે આજે યમુનાની વાત દિલ્હીમાં આવી, પરંતુ સાબરમતી માટે ફ્રિકવન્ટલી તમે જો કે બોડીને આમાં ઊભી કરવામાં આવે છે, તેમ છતાં કોઈ જ રિઝલ્ટ નથી મળ્યું આજ સુધીમાં. સાબરમતી મેલી જ છે ચોક્કસથી અને કહેવા સાબરમતી માંગીશ કે તમે જો કે પહેલા રિવરફ્રન્ટમાં તમે સાબરમતીનું પાણી છે 200 ખરું. વર્ષ જુઓ અને તમે રિવરફ્રન્ટનો વિકાસ જુઓ ને તમે બીજું પણ પણ મેડમ, બધું જુઓ, પણ હું રિવરફ્રન્ટમાં ચોક્કસથી એવું કહેવા સાબરમતીનું છે ખરું. હું ચોક્કસથી એવું કહેવા માંગીશ કે જ્યારે વિકાસ થાય છે ને કોઈ પ્રશ્નો સમાજમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ને ઊભા થાય સમસ્યાઓ તો 100% છે, પરંતુ છે. એ સમસ્યાનો ઉકેલ કરવાનું નેતૃત્વ જો કોઈમાં હોય ને તો લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જી, જી. આ જ કારણ છે કે વિશ્વાસ સમયનો અભાવ છે. ચર્ચા સમાપ્ત કરીશું. રીનાબેન, લિપિબેન અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. ક્યાંક પરિણામ આવ્યું ભાજપ માટે ખૂબ જ આ મોટી જીત છે, પરંતુ જે જનાદેશ છે લોકોનું પરિણામ આવ્યું, વિપક્ષને પણ ક્યાંક તેમાંથી સબક લેવાની જરૂર છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.